गुड मॉर्निंग विद्यार्थी मित्रों। त्रीजा चेप्टरनी अंदर थोड़ा दाखला अपना बाकी है। स्वाध्यायना दाखलाओमां दाखला नंबर 3.10 जे मीटर ब्रिजनो प्रश्न है। तो प्रश्न शुं आपे छे बराबर जोई लीए आपणे। प्रश्न में एवुं कीधुं छे, 3 प्रश्नों पूछा है। आकृति थियरी में जो मीटर ब्रिजनी आकृति है ए आकृति प्रमाणे 1 मीटर ब्रिज में ज्यारे अवरोध y 12.5 ओम है y जे अहींया बताव्युं छे डाबी बाजू, त्यारे छेड़ा ए थी तटस्थ बिंदु 39.5 सेंटीमीटर अंतरे मळे छे। तो अवरोध x शोधो, એટલે બીજો અવરોધ શોધવાનો। પછી એમાં પ્રશ્ન પૂછ્યો કે શા માટે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે। અને અહીંયા આપણને r ના સ્થાને x અને y અને x આ રીતે આપે છે। આ બાજુ x આપે છે અને આ બાજુ y આપે છે। થિયરીમાં જે અહીંયા r આપ્યો તો આ બાજુ s આપ્યો તો r ના સ્થાને x લો એવું કીધું છે, s ના સ્થાને y લો એવું કીધું છે। અને પ્રશ્ન આની અંદર જ એક પ્રશ્ન એવો પૂછ્યો છે આપણને કે શા માટે આ જાડી ધાતુની પટ્ટીઓ વાપરવામાં આવે છે। આ L આકારની પટ્ટી દેખાય છે આપણને, પછી આ વચ્ચે એક લંબચોરસ પટ્ટી દેખાય છે। આ સ્ટીલની ધાતુની પટ્ટીઓ હોય તો કેમ એનો ઉપયોગ કરવામાં આવે છે। પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં એટલે કે મીટર બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં હશે। હું આ x આ બાજુ લઈ લઉં, y આ બાજુ લઈ લઉં તો તટસ્થ બિંદુ જે 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે તે ક્યાં મળશે અવરોધોની અદલા બદલી કરીએ તો। અને ત્રીજો પ્રશ્ન છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે। શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે। અહીં બેટરી મૂકી દઉં, નહીં ગેલ્વેનોમીટર મૂકી દઉં તો ગેલ્વેનોમીટરની જગ્યાએ બેટરી ને બેટરીની જગ્યાએ ગેલ્વેનોમીટર, તો એમ કે કોઈ ફરક પડશે ખરો। तो जो पहलो प्रश्न आपणो एवो छे कि अज्ञात अवरोध x शोधवो छे। y आप्या छे, L1 आप्या छे। हवे L1 आप्युं होय ए छेडाथी अंतर तो L2 शोधवा माटे शुं करवानुं, तो 100 मांथी जे आप्युं होय L1 ए बाद करी देवानुं, એટલે 100 - 39.5 એટલે L2 કેટલા મળે 60.5 સેન્ટીમીટર। અને શોધવાના શું કીધા છે આપણને x। મુખ્ય પ્રશ્ન આપણો આટલો જ છે, ગણતરી કરવાનો મુખ્ય પ્રશ્ન આટલો છે કે x શોધી કાઢવાનો। તો બ્રિજની સંતુલિત અવસ્થામાં એ બાજુમાં લખીએ આપણે કે મીટર બ્રિજની સંતુલિત અવસ્થામાં હવે x upon y બરાબર L1 upon L2 સૂત્ર આવું વાપરવાનું છે આપણે। x upon y बराबर L1 upon L2। x शोधवाना છે અને સ્મોલ x શોધવાના છે એટલે y into L1 upon L2। y આપ્યા છે 12.5, L1 છે 39.5 અને L2 છે 60.5। આનું સાદુરૂપ એટલે x મળી જાય આપણને 12.5 ગુણ્યા 39.5 અને ભાગ્યા 60.5 એટલે 8.16 જવાબ આવે। એટલે x નું મૂલ્ય કેટલું હશે તો 8.16 ઓમ। તો મુખ્ય પ્રશ્ન આપણો x શોધવાનો તો એવું કીધું। બીજા પ્રશ્નોમાં આપણને એક વસ્તુ એવી કીધી છે કે આ જાડી પટ્ટીઓ કેમ વાપરવાની। તો અહીં જે પહોળાઈ પણ વધારે હોય, આ પટ્ટીની પહોળાઈ તમે જુઓ અને એની થિકનેસ એ બોર્ડ પર લગાડેલું જુઓ તો થિકનેસ આપણે આ સ્કેલ હોય એવી થિકનેસ હોય। આ સ્ટીલની સ્કેલ છે એનાથી પણ સહેજ વધારે થિકનેસ હોય, એટલે એનો આ લંબઘન આકાર થયો કહેવાય। એનું આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય।
આવી પટ્ટીઓ હોય સ્કેલ જેવી. તમે મીટર બ્રિજનું સાધન જોશો એટલે એની પર જોશો તો ખબર પડશે. થોડીક આના કરતાં સાંકડી પણ જાડી. એટલે એના આડછેદનું ક્ષેત્રફળ નોર્મલ જે આપણે વાહક તાર લઈએ, વાહક તાર અહીંયા જોડાણ માટે વાહક તાર જે વાપરીએ છીએ કોપરનું, એની કમ્પેરિઝનમાં આ પટ્ટીનું આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય. એટલે મીટર બ્રિજમાં વપરાતી પટ્ટીના મીટર બ્રિજમાં વપરાતી પટ્ટીના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય છે. તેથી R બરાબર રો L અપોન A મુજબ તેનો અવરોધ ઓછો હોય. કારણ કે અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના કયા પ્રમાણમાં થયો? વ્યસ્ત પ્રમાણમાં. એટલે એ પટ્ટીનો અવરોધ ઓછો હોય આ પટ્ટીઓનો. અને પટ્ટીઓનો અવરોધ ઓછો હોય, જે વાહકનો અવરોધ ઓછો હોય એમાં ઉર્જાનો વ્યય ઓછો થાય અને ગરમ ઓછું થાય. એટલે તમે ચાલુ પ્રયોગમાં આપણે પટ્ટીને ટચ કરો તો આપણને એ ગરમ થયેલું લાગતું નથી. એટલે એમાં ઉર્જાનો વ્યય કેવો થાય? ઓછો. અવરોધ ઓછો હોય તેથી પટ્ટી દ્વારા ઉર્જાનો વ્યય ઓછો થાય છે. એટલે આવી પટ્ટી વાપરવામાં આવે છે. એનો ખુલાસો. ચલો પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે. હવે બીજા પ્રશ્નમાં ગણતરી નથી કરવાની, ખાલી જવાબ આપવાનો છે. એક્સ અને વાયના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો શું થાય? તો વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થા એક વખત મને મળી ગઈ કે એક્સ નું મૂલ્ય આપણે શોધ્યું 8.16 અને વાય નું મૂલ્ય 12.5 આપ્યું છે. હવે આ 12.5 આ બાજુ લઈ જાઓ અને 8.16 આ બાજુ લઈ જાઓ તો આ તટસ્થ બિંદુ L1 હતું તે L2 ની જગ્યાએ અને L2 L1 ની જગ્યાએ થઈ જાય. તટસ્થ બિંદુના સ્થાન બદલાઈ જાય તો L1 છે શું થઈ જાય? L2 થઈ જાય અને L2 છે તે L1 થઈ જાય. આવું થાય. બીજો પ્રશ્ન જે છે એમાં પહેલો પ્રશ્ન આપણો A, બીજો પ્રશ્ન B. જો x અને y ના સ્થાન અદલ બદલ કરવામાં આવે તો L1 ને બદલે L2 અને L2 ને બદલે L1 લેવાય. એટલે કે તટસ્થ બિંદુ છેડા A થી, હવે L2 આમાં કેટલા લીધા આપણે? 60.5. જે પહેલા પ્રશ્નમાં છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે હતું તે 60.5 સેન્ટીમીટર અંતરે મળે. એટલે કે તટસ્થ બિંદુ છેડા A થી 60.5 સેન્ટીમીટર અંતરે મળે. આ બીજા પ્રશ્નમાં છે. આમાં કોઈ ગણતરી કરવાની નથી. ત્રીજો પ્રશ્ન છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? ત્રીજો પ્રશ્ન જો ગેલ્વેનોમીટરની જગ્યાએ બેટરી મૂકી દો, બેટરીની જગ્યાએ ગેલ્વેનોમીટર મૂકી દો તો તટસ્થ બિંદુ તો જે છે તે જ રહેશે, પણ ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે નહીં. કેમ કે બ્રિજ કઈ સ્થિતિમાં હતો? સંતુલિત અવસ્થામાં. તો અહીંયા ગેલ્વેનોમીટરનો પ્રવાહ શું હતો? આપણે બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય. તો આના સ્થાનો અદલ બદલ કરીએ તો બેટરી છે એ બેટરીનું કામ કરશે જ, કારણ કે પરિપથ પૂર્ણ થશે. અને ગેલ્વેનોમીટર અહીંયા જોડીશું તો પણ તટસ્થ બિંદુનું સ્થાન બદલાતું નથી. મતલબ કે ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવતો નથી. એટલે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન અદલ બદલ કરતા તટસ્થ બિંદુમાં
ફરક પડતો નથી. આપણે જો સાદો એક આવો સૈદ્ધાંતિક પરિબળ હતો વિસ્ટન બ્રિજ. A B C D, B અને D ની વચ્ચે આપણે શું જોડેલું? ગેલ્વેનોમીટર. અને A અને C ની વચ્ચે શું જોડેલું? તો બેટરી. અહીં બેટરી હતી, અહીં ગેલ્વેનોમીટર જોડેલું. એટલે કુલ આ ચોરસ આકાર કહું, અહીંયા 4 અવરોધો હતા આપણા, R1 R2 R3 R4. તો A અને C ની વચ્ચે બેટરી હતી અને B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર હતું. એને બદલે B અને D ની વચ્ચે બેટરી જોડી દઉં અને A અને C ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડી દઉં, પણ આ અવરોધોના મૂલ્યો તો આપણે બદલતા નથી. એટલે કે બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો સંતુલિત અવસ્થામાં જ રહેશે. આ પ્રશ્નમાં પહેલેથી જ આપણો મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. એટલે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન અદલ બદલ કરીએ તો સંતુલિત અવસ્થામાં તટસ્થ બિંદુ જે મળ્યું છે એમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે ગેલ્વેનોમીટરનું કોઈ આવર્તન આપણને મળતું નથી. એમાં પૂછ્યું છે કે ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવશે? તો ના, ગેલ્વેનોમીટર કોઈ જ પ્રવાહ બતાવશે નહીં. ગેલ્વેનોમીટર કોઈ જ પ્રવાહ બતાવતું નથી. બરાબર? એટલે જો અહીંયા એક પ્રશ્નનો જવાબ આપવાનો છે, અહીં એક પ્રશ્નનો જવાબ આપવાનો છે, અહીંયા એક પ્રશ્નનો જવાબ આપવાનો. અને પહેલા પ્રશ્નમાં જવાબ આપીએ પહેલા x ની ગણતરી કરવાની, એકદમ સહેલી ગણતરી. બરાબર? તો આ પણ એક અગત્યનો પ્રશ્ન આપણો કહી શકાય. જો પછી સ્વાધ્યાયની અંદર 3.10 પછી 3.11 આપણે છેલ્લા લેક્ચરમાં ગણેલો વચ્ચેથી, એટલે 3.12. હવે એક માર્કમાં પૂછાય એવો આ પ્રશ્ન છે. એક પોટેન્શિયોમીટરની અંદર, પોટેન્શિયોમીટરની થિયરી આપણે શીખ્યા ત્યારે EMF ની સરખામણી કરવાનો પ્રશ્ન શીખેલા કે બે બેટરી પેલા દ્વિમાર્ગી ચાવી વડે વારાફરતી જોડવાની હતી. પહેલી બેટરી જોડીએ ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ L1 અને પહેલી બેટરી દૂર કરીને એની જગ્યાએ બીજી બેટરી જોડીએ ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ L2 પોટેન્શિયોમીટરમાં. તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલી બેટરીનું EMF આપ્યું છે, એ બેટરી માટે તટસ્થ બિંદુની લંબાઈ આપી છે. બીજી બેટરીનું EMF નથી આપ્યું, પણ તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે તે આપ્યું છે. તો બીજી બેટરીનું EMF શોધવાનું. આપણે સરખામણી કરવાના પ્રશ્નમાં એવું પણ કીધેલું કે એક બેટરીનું EMF જ્ઞાત હોય, જાણીતું હોય, તો બીજી બેટરીનું EMF શોધી શકાય. બરાબર? તો એવી ગણતરી અહીંયા આપણે કરવાની. E1/E2 બરાબર L1/L2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. E1/E2 બરાબર L1/L2. આપણી ગણતરી જે છે આ ગણતરીમાં શોધવાનું શું છે? આપણે E2, તો E2 ને કરતા બનાવો તો E1 L2/L1 થઈ જશે અને કિંમતો મૂકી દો. E1 આપ્યા છે 1.25, L2 છે 63 ભાગ્યા L1 35. જો અહીંયા L1 L2 એટલે પેલા મીટર બ્રિજની માફક L1 એટલે 35, તો L2 એટલે 100 - 35 એવું નહીં. પોટેન્શિયોમીટરમાં એવું હોય નહીં. L1 આપ્યા હોય તેની પરથી L2 શોધવા, 100 - L1 કરવાના એ વિસ્ટન બ્રિજમાં અથવા મીટર બ્રિજમાં. પોટેન્શિયોમીટરમાં એવું હોતું નથી. એટલે કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખવાનું. નહીં તો તમે એવું વિચારશો પાછા કે એક 35 છે તો બીજું 65 કેમ નહીં? પણ એવું અહીંયા હોતું નથી. હવે આની ગણતરી 1.25 ગુણ્યા 63 ભાગ્યા 35 એટલે 2.25 મળે. બીજી બેટરીનું EMF કેટલું છે? 2.25 વોલ્ટ. E2 મળી ગયા. બસ આટલી જ ગણતરી છે આ પ્રશ્ન. એકદમ નાનો પ્રશ્ન. બરાબર? ચલો પછી બીજો પ્રશ્ન આવે છે દાખલા નંબર 3.13. હવે અહીંયા ચોપડીની અંદર ઉદાહરણ નંબર કીધો છે આપણને અહીંયા કે ઉદાહરણ 3.1. ઉદાહરણ 3.1 ની અંદર એક કોપરના તારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા માટે કોપરનો પરમાણુ ક્રમાંક
સોરી પરમાણુ દળાંક આપેલો હતો. પરમાણુ દળાંક અને કોપરની ઘનતાને આધારે આપણે n શોધેલા, જેમાં n એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદ દીઠ. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે એ પ્રશ્નમાં આટલી મળતી હતી આપણને. એટલે એમ કે ઉદાહરણ 3.1 પ્રમાણે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદમાં આટલી આપી છે. 3 સેન્ટીમીટર લંબાઈનો કોપરનો તાર આપ્યો છે, જેને મીટરમાં ફેરવે આપણે. એના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. તારમાં વિદ્યુત પ્રવાહ આપ્યો છે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને ખબર છે. તો ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી એક છેડેથી બીજે છેડે પહોંચતા કેટલો સમય લાગે? કેટલી લંબાઈનો તાર? 3 સેન્ટીમીટર. એટલે કે તાર ભલે ગમે એટલી લંબાઈનો હોય, પણ એમાં ઇલેક્ટ્રોનને 3 સેન્ટીમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? બરાબર. અહીંયા સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અંતર આપ્યું છે. સોરી, 3 મીટર આપ્યું છે. અહીં સેન્ટીમીટરને બદલે શું આપ્યું છે? મીટર. એટલે આપણે મીટરમાં જ લેવાનું. બુકમાં મીટર આપ્યા છે. 3 મીટર લાંબો તાર. એટલે 3 મીટર લાંબો, આ છેડેથી આ છેડે 3 મીટર લાંબો તાર હોય તો તારના એક છેડેથી બીજા છેડે ઇલેક્ટ્રોનને પહોંચતા કેટલો સમય લાગશે? ડ્રિફ્ટ વેગથી. ધ્યાન રાખો, સીધે સીધી મુક્ત રીતે ગતિ કરીને એક છેડેથી બીજે છેડે નહીં, પણ ડ્રિફ્ટ વેગથી. એટલે કે એનો જે અસરકારક વેગ છે એ ડ્રિફ્ટ વેગથી અને એક છેડેથી બીજે છેડે પહોંચતા કેટલો સમય લાગે? તો આપણી જોડે એક સૂત્ર છે પ્રવાહ ઘનતાનું. પ્રવાહ ઘનતા આપણે J વડે દર્શાવીએ છીએ. તો J બરાબર NEVD આવું સૂત્ર છે. VD એટલે ડ્રિફ્ટ વેગ, અને વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અને J બરાબર I upon A. J ને બદલે શું લખાય? I upon A. NEVD એટલે લંબાઈ ભાગ્યા સમય, વેગ છે એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો આમાંથી t શોધવાના છે, બીજું બધું આપણને આપેલું છે. આ પણ એકદમ સહેલો પ્રશ્ન. t બરાબર NEL, અને એ પણ ગુણાકારમાં આવી જશે, અપોન I. કિંમતો મૂકી દેવાની. n નું મૂલ્ય 8.5 ગુણ્યા 1028. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19. લંબાઈ આપી છે 3 મીટર. આડછેદનું ક્ષેત્રફળ આપી છે 2 ગુણ્યા 10⁻6, અને ભાગ્યા પ્રવાહ આપ્યો છે આપણને 3 એમ્પિયર. તો આ 3 અને આ 3 ઉડી જશે, એટલે ખાલી ઉપર બાકી વધેલી સંખ્યાઓનો ગુણાકાર. તો 8.5 ગુણ્યા 1.6 અને 2, એટલે ગુણ્યા 1.6 અને ગુણ્યા 2, એટલે 27.2 જવાબ મળે આપણને. અને 10 ની ઘાત જે આવે તે 27.2 ગુણ્યા, હવે 10 ની ઘાત લેવાની. જુઓ, 19 અને 6 એટલે 25 થાય, -25, અને એમાંથી +28 છે, એટલે 28 માંથી 25 મારે બાદ કરવાના, એટલે 3. 28 માંથી 25 બાદ કરું એટલે 10 ની 3 ઘાત, આટલી સેકન્ડ. જો 27.2 ગુણ્યા 10 ની 3 ઘાત સેકન્ડ, એટલે 10 ની 3 ઘાત, એટલે આને મારે 3 સ્થાન પાછળ ખસેડવાનું, એટલે 27200 સેકન્ડ આવું થાય. $27,200 સેકન્ડ. જોઈએ એટલો જવાબ આવે છે કે એટલો સમય આવે છે. 27.2 ગુણ્યા 10 ની 3 ઘાત, અથવા આને 2.7 લખો. 2.72 તો 10 ની 2 ઘાત થાય, આટલી સેકન્ડ થાય. આને મારે કલાકમાં ફેરવવા હોય તો ફેરવી શકીએ. સેકન્ડ ને હું 3600 વડે ભાગી દઉં એટલે કલાક થાય. 27,200 છે, 27,200 ભાગ્યા 3600 એટલે 7.55 કલાક થાય આશરે. સમય કલાકમાં શું દઈએ તો 7.55, 5 5 5 5 એવું આવે એટલે 7.56 કલાક લખું. જો આપણને એવું લાગે કે અહીં એક વસ્તુ સમજો ખાસ, કે ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારમાં એક છેડેથી બીજે છેડે જતા આશરે 7.5 કલાક થયા. 7.56 એટલે 7.5 કરતા વધારે,
7.5 કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો. તો ઇલેક્ટ્રોન એક છેડેથી 3 મીટર અંતરમાં એક છેડેથી બીજે છેડે પહોંચે. આ બાજુ અહીંયા આપણે સ્વિચ રાખી હોય, 3 મીટરનો લંબાઈનો વાયર રાખી અને બીજા છેડે બલ્બ રાખ્યો હોય બેટરી સાથે જોડેલો. તો જેવી સ્વિચ પાડીએ એટલે સ્વિચ પાસેથી ઇલેક્ટ્રોન અહીંયા સ્વિચ છે બેટરીની જોડે જેવું સમજો, અથવા બેટરીની અંદર જ સ્વિચ મૂકેલી છે. તો બેટરીથી 3 મીટર દૂર જો બલ્બ હોય તો જેવી બેટરી આપણે ચાલુ કરીએ, બલ્બ ચાલુ થતા ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે બલ્બ ચાલુ થાય. આપણે એવું વિચારતા હોય કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા કરતા બલ્બ સુધી પહોંચે ત્યારે બલ્બ ચાલુ થશે, પણ એવું હોતું નથી. આ સમય સાચો જ છે કે ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી 3 મીટર લંબાઈનો વાયર હોય તો એમાં અંતર કાપતા 27,200 સેકન્ડ લાગે, એટલે કે 7.5 કલાક જેટલો આશરે સમય લાગે. તો પછી આપણે જેવી સ્વિચ પાડીએ તરત જ બલ્બ ચાલુ કેમ થાય છે? ઘણી વખત તો આપણે ઘરની અંદર સ્વિચ આ છેડે હોય, હોલના મોટો રૂમ હોય, અને બીજા છેડે બલ્બ હોય, તો એ 3 મીટર કરતાં વધારે અંતરનો વાયર હશે લંબાઈનો, તો એ જેવી સ્વિચ પાડીએ તરત બલ્બ ચાલુ થાય. તો એનું કારણ શું? તો જેવી સ્વિચ પાડીએ છીએ એટલે તરત જ આખા તારમાં વિદ્યુત ક્ષેત્ર ઝડપથી રચાઈ જાય. આ ધ્યાન રાખો, વિદ્યુત ક્ષેત્ર રચાઈ જાય કેટલી ઝડપે રચાય કે આપણે સ્વિચ પાડી છે ત્યાંથી બલ્બ સુધી વિદ્યુત ક્ષેત્ર કેટલી ઝડપે ફેલાય? તો પ્રકાશના વેગથી. પ્રકાશનો વેગ એટલે તો બહુ જ વધારે છે, એટલે કે એટલી ઝડપથી પ્રકાશ 1 સેકન્ડમાં જેટલું અંતર કાપે એટલી લંબાઈનો વાયર હોય તો અહીંથી ત્યાં 3 લાખ કિલોમીટર અંતરે બલ્બ ચાલુ થતા 1 સેકન્ડ લાગે. જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન ત્યાં પહોંચતા 3 લાખ કિલોમીટર, આ તો 3 મીટરની વાત છે. 3 લાખ કિલોમીટરમાં તો ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી જતા બહુ જ સમય લાગે, છતાં તરત જ બલ્બ ચાલુ થાય છે. આપણે ઘરની અંદર પણ સ્વિચ પાડીએ તરત જ બલ્બ ચાલુ થાય છે. તો એનું કારણ વિદ્યુત ક્ષેત્ર એટલી ઝડપથી પ્રસ્થાપિત થાય, અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આખા તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરવાના શરૂ થઈ જાય. જે બલ્બની અંદર જે તાર છે એના ઇલેક્ટ્રોન પણ ગતિ કરવાના એ જ સમયે ચાલુ થઈ જાય, ભલે ધીમે ધીમે જતા હોય. સ્વિચ પાસેનો ઇલેક્ટ્રોન છે એને બલ્બ સુધી પહોંચતા વધારે સમય લાગશે, અથવા તો બલ્બ પાસેથી સ્વિચ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનને વધારે સમય લાગશે. પણ બલ્બની અંદર એના ફિલામેન્ટમાં પણ ઇલેક્ટ્રોન તો હશે જ. એ ઇલેક્ટ્રોન ગતિ શરૂ કરી દે છે તરત જ, એટલે તરત જ બલ્બ શું થાય છે? ચાલુ થાય છે. તો એવી ગણતરી છે. અહીંયા 3 મીટર અંતર કાપતા આટલો સમય લાગશે. એટલે જો 2 દાખલા પણ આપણા પૂરા થયા. બીજા આ ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે આપણું, એ સ્વાધ્યાય પૂરું થયું. હવે વધારાના સ્વાધ્યાયના થોડા દાખલા આપણે ગણીશું. તો વધારાના સ્વાધ્યાયનો એકાદ દાખલો હજુ પણ આપણે ગણીએ. હવે જો વધારાના પ્રશ્નોમાં દાખલા નંબર 3.14. જો પ્રશ્ન પહેલો શું છે એ સમજી લઈએ આપણે કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલંબ પર મીટર સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણને આપી દીધી, જે ઋણ વીજભાર છે, પણ આગળ આપણે માઇનસ નિશાની લખતા નથી. હવે વાતાવરણના ટોચ એનો ભાગ અને સપાટી, પૃથ્વીની સપાટી, એની વચ્ચે 400 કિલોવોલ્ટનો સ્થિતિમાનનો તફાવત છે. એટલે V બરાબર 400 કિલોવોલ્ટ, કિલો એટલે 10⁻3, એટલે V બરાબર 400 × 10⁻³ વોલ્ટ. તો આટલા તફાવતને પરિણામે આખીય પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. જો 1800 એમ્પિયર છે ને, ફક્ત 1800 એવું કીધું છે, કેમ કે પૃથ્વી બહુ મોટી છે. નોર્મલી તારની અંદર જો 5, 10 કે 15 એમ્પિયર પ્રવાહ રચાતો હોય તો આખી પૃથ્વી પર તો કેટલો પ્રવાહ રચાય, પણ છતાં પણ કેટલો 1800 એમ્પિયર પ્રવાહ રચાય છે. પૃથ્વીની સપાટી પર કયો પ્રવાહ છે, કયો વીજભાર છે? તો ઋણ વીજભાર છે. પૃથ્વીની સપાટી પર વિદ્યુતભારની ઋણ આપી છે ઘનતા, પૃષ્ઠ ઘનતા, એટલે ઋણ વીજભાર છે. પ્રવાહ રચાયોનો મતલબ કે પૃથ્વીની સપાટી પરથી ઇલેક્ટ્રોન વાતાવરણની ટોચ તરફ જાય છે. ઇલેક્ટ્રોન એમ જાય છે એટલે પ્રવાહ છે એ પૃથ્વી તરફ છે. હવે પૃથ્વીની સપાટી પર ઋણ વીજભાર છે એનો મતલબ કે પ્રોટોનની સરખામણીએ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. હવે એ વધારાનો બધો જ ઋણ વીજભાર વાતાવરણની ટોચ પર જતો રહે તો પૃથ્વીની સપાટી પર શું થાય? તો તટસ્થ બની જાય. વધારાના ઇલેક્ટ્રોન ગુમાવી દે. જેટલા વધારાના ઇલેક્ટ્રોન પૃથ્વીની સપાટી પર છે, ક્યાંથી આવ્યા? તો ચોમાસા દરમિયાન વીજળીને જે થયા કરતું હોય એને કારણે વીજભાર વાદળમાંથી ક્યાં આવે છે? પૃથ્વી પર. અને કોઈક રીતે પૃથ્વીથી વાતાવરણમાં પણ જતો હોય. ખરેખર તો પૃથ્વી સમગ્રપણે તટસ્થ થઈ જાય એવું બને નહીં. થોડો ઘણો વીજભાર તો પૃથ્વીની સપાટી પર રહે, કારણ કે અહીંથી વીજભાર આકાશમાં જતો હોય તો બીજે કશેકથી આવતો હોય, વાતાવરણમાં જતો હોય.
એટલે એવું શક્ય નથી જે અહીંયા કીધું છે કે વીજભાર શૂન્ય થાય સપાટી પર, એ માટે કેટલો સમય લાગશે એવું પૂછ્યું છે. અને સાથે સાથે આપણને પૃથ્વીની ત્રિજ્યા પણ આપી છે, સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ આપી છે. બરાબર. આ સ્થિતિમાનનો તફાવત જે આપ્યો છે એ 400 કિલોવોલ્ટ જેટલો તફાવત છે, એને કારણે 1800 એમ્પિયર પ્રવાહ શું થયો? રચાયો. હવે જુઓ, પહેલા તો મારે પૃથ્વીની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે તે શોધી કાઢવું પડે. પૃષ્ઠ ઘનતા આપી છે અને પૃથ્વીની ત્રિજ્યા આપી છે, એની પરથી પૃથ્વીની સપાટી પરનો કુલ વીજભાર હું શોધી શકું. તો પૃથ્વીની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર, ધારો કે Q હોય તો Q બરાબર સિગ્મા A, આવું સૂત્ર છે આપણી જોડે. આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું લખતા હતા? સિગ્મા બરાબર કુલ વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ, આવું સૂત્ર લખતા હતા આપણે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર Q અપોન A, પહેલા ચેપ્ટરમાં આપણે આવું લેતા હતા. તો એની પરથી Q બરાબર શું લખાય? સિગ્મા A. એ એટલે શું? તો જે સપાટી પર વીજભાર હોય તે સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા વીજભાર ક્યાં લીધો છે આપણે? પૃથ્વીની સપાટી પર, અને પૃથ્વીને એક ગોળો ધારી લેવાનો. તો અહીંયા ક્ષેત્રફળ લેવાનું મારે ગોળાનું, એટલે સિગ્મા ગુણ્યા 4πr². આમાં કિંમતો મૂકીને મારે Q શોધી કાઢવાનું. આ 6 નથી, ધ્યાન રાખો, સિગ્મા છે. સિગ્માની કિંમત 10⁻⁹ તો અહીંયા સિગ્મા છે 10⁻⁹ ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા આ જે પૃથ્વીની ત્રિજ્યા છે એનો વર્ગ, એટલે કે 6.37 ગુણ્યા 10⁶ એનો શું કરવાનો છે? વર્ગ. આનું સાદું રૂપ આપવાનું. એટલે પહેલો તો આપણને વિદ્યુત ભાર મળશે. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 6.37 વર્ગ છે, એટલે ફરીથી ગુણ્યા 6.37 એટલે 509.64 આવો જવાબ મળે છે આપણને. 509.64 ગુણ્યા 10⁻⁴ લેવાની. તો અહીંયા વર્ગ કરીએ એટલે 6 દુ 12, 12 માંથી 9 ઘાત બાદ થાય એટલે 10⁻³ આટલા કુલમ Q બરાબર. ચલો હવે જો શું ગણતરી કરવાની? તો Q મળી ગયા. હવે આપણી જોડે સૂત્ર છે I બરાબર Q અપોન T, વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે. તો T બરાબર Q અપોન I થાય. T બરાબર શું થાય? Q અપોન I. તો Q ની કિંમત આપણે શોધી કાઢી અને I ની કિંમત તો આપી છે. જો આજે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પૃથ્વીની સપાટી અને વાતાવરણની ટોચ વચ્ચે, એનો ગણતરીમાં કોઈ ઉપયોગ થતો નથી. બરાબર. તો ચલો T બરાબર Q ની કિંમત છે 509.64 ગુણ્યા 10⁻³ ભાગ્યા 1800 એમ્પિયર પ્રવાહ હતો. તો આ ભાગાકાર કરવાનો. 509.64 ભાગ્યા 1800 એટલે 0.2831 ગુણ્યા 10⁻³ એટલે કે 283.1 સેકન્ડ, એટલે આશરે 283 સેકન્ડ. કેટલો સમય થયો? 283 સેકન્ડ જેટલો સમય થાય. 283 ભાગ્યા 60 કરું તો મિનિટ મળે મને, એટલે 4 મિનિટ કરતાં થોડોક વધારે સમય થાય. 4 મિનિટ કરતાં 4.5 મિનિટથી સહેજ વધારે સમય થાય. એટલા સમયમાં પૃથ્વી પરનો બધો વીજભાર વાતાવરણની ટોચ પર જતો રહે, એટલે પૃથ્વી સમગ્ર રીતે વિદ્યુતની તટસ્થ બની જાય. પણ પહેલાં આપણે કીધું કે આ વસ્તુ પોસિબલ નથી. બરાબર. તો એક આ જાણકારી માટે સારો દાખલો કહી શકાય.
જો પછી વધારાના દાખલાઓમાં બીજો એક દાખલો છે 3.15. એમાં બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલા પ્રશ્નમાં શું કીધું છે? તો પહેલો પ્રશ્ન છે એમાં જેનું ઈએમએફ 2 વોલ્ટ હોય એવી 6 બેટરી શ્રેણીમાં જોડેલી છે. જેનું ઈએમએફ કેટલું હોય? 2 વોલ્ટ હોય એવી 6 બેટરી શ્રેણીમાં જોડી અને 6 કોષ એવા શ્રેણીમાં જોડીને એક બેટરી તૈયાર કરી છે, જેનો આંતરિક અવરોધ, એક બેટરીનો આંતરિક અવરોધ અથવા એક કોષનો આંતરિક અવરોધ 0.015 ઓહ્મ છે. એવા 6 કોષના આંતરિક અવરોધ એટલે 6 ગણો થઈ જાય. બાહ્ય પરિપથમાં 5.5 ઓહ્મનો અવરોધ જોડ્યો છે, તો એ પરિપથની અંદર પ્રવાહ કેટલો હશે અને એ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? આ પહેલો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં કે જે 2 વોલ્ટની એક એવી 6 બેટરીઓ જે જોડી છે આપણે, એમાંથી એક બેટરી વપરાય છે, વપરાય બાદ એનું ઈએમએફ ઘટીને 1.9 થઈ જાય છે બેમાંથી, અને આંતરિક અવરોધ એનો વધી જાય છે, જે 380 ઓહ્મ જેટલો થઈ જાય છે. તો એ બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બીજા પ્રશ્નમાં છે. અને એ પ્રવાહ છે એ કારને સ્ટાર્ટ કરવા માટે વાપરી શકાય એટલો પ્રવાહ? એવો પ્રશ્ન પણ પૂછ્યો છે બીજા પ્રશ્ન. પણ પહેલા આપણે પહેલા પ્રશ્નની ગણતરી કરીએ. પહેલો પ્રશ્ન છે એમાં એ 2 વોલ્ટની એક એવી 6 બેટરી શ્રેણીમાં જોડી છે, એટલે 6 બેટરીનું સમતુલ્ય ઈએમએફ, ધારો કે E હોય તો 6 E ડેશ એટલે 6 દુ 12 એટલે 12 વોલ્ટ થાય એનું ઈએમએફ. અને 6 બેટરીનો સમતુલ્ય આંતરિક અવરોધ, 6 બેટરીનો સમતુલ્ય આંતરિક અવરોધ R બરાબર 6 R ડેશ એટલે 6 ગુણ્યા 0.015, 6 ગુણ્યા 0.015 એટલે 15 છંગ 90 એટલે 0.09 એવું થશે. તમે ગુણાકાર કરશો .09 તો R બરાબર 0.09 ઓહ્મ. હવે પ્રવાહ શોધવો છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ, પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર, આવું સૂત્ર છે આપણી જોડે, E/R પ્લસ R, જ્યારે કોઈ બેટરી વપરાશમાં હોય ત્યારે. તો E કેટલા? તો 2 વોલ્ટની 6 એવી 6 બેટરીનો કુલ વોલ્ટેજ થયો 12, એટલે 12 ભાગ્યા R નું મૂલ્ય 8.5 વત્તા 6 નો કુલ અવરોધ 0.09 એટલે 12 ભાગ્યા 8.59 એટલે 12 ભાગ્યા 8.59 એટલે 1.3969 એવું મળે છે, એટલે આશરે 1.4 એમ્પિયર થાય. 1.3969 આવું મળે છે, એટલે આશરે આને 1.4 એમ્પિયર કહી શકું. આટલો પ્રવાહ મળે આપણને. બરાબર. પછી બીજો પ્રશ્ન, સોરી, એમાં જે ટર્મિનલ વોલ્ટેજ પૂછ્યા જ પાછા. ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર કયું? તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ I સ્મોલ r. E કેટલા આપણને છે ટોટલ? તો 12 માઇનસ I 1.4 અને R 0.09. તો 12 ઓછા 1.4 અને 0.09 નો ગુણાકાર, 1.4 ગુણ્યા 0.09 એટલે 0.126 થાય. 0.126, 12 માંથી આટલા બાદ કરવાના એટલે 11.87 આવે છે. 11.87 એટલે આશરે 11.9 લઈ શકો. આટલા વોલ્ટ V બરાબર આ ટર્મિનલ વોલ્ટેજ થયું. પછી બીજો પ્રશ્ન આપણને જે પૂછ્યો છે એમાં E બરાબર 1.9 હોય, R બરાબર આટલા હોય, તો મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય બેટરીમાંથી? તો બીજા પ્રશ્નનો જવાબ B. તો I મેક્સિમમ
બરાબર E/R. નું મૂલ્ય એમાં 1.9 આપ્યું છે ભાગ્યા 380. આ જે આવે તે જવાબ આપો. .005 આવે છે. 0.005 એમ્પિયર I maximum. અને જો આ પ્રશ્ન પણ પૂછ્યો છે એમાં કે આટલો પ્રવાહ છે બેટરી પેલી આટલી બેટરી વડે આ જે પ્રવાહ છે જે બેટરીમાંથી મેક્સિમમ આપણને મળે છે એટલા પ્રવાહ વડે કાર સ્ટાર્ટ કરી શકાય તો ના કરી શકાય. કેમ કે કારને સ્ટાર્ટ કરવા માટે વધારે મૂલ્યનો પ્રવાહ જોઈએ, આટલો પ્રવાહ ચાલે નહીં. એટલે આટલો ઓછો પ્રવાહ 0.005 એટલે આ તો 5 મિલી એમ્પિયર જ પ્રવાહ થયો, બહુ ઓછો પ્રવાહ થયો. આટલો પ્રવાહ કારને સ્ટાર્ટ કરી શકે નહીં. એટલે નીચે જવાબમાં લખવાનું કે આ I મેક્સિમમ 0.005 એમ્પિયર પ્રવાહ કારને ચાલુ કરવા માટે પૂરતો નથી, એટલે કે એ પ્રવાહ કામ લાગે નહીં. બરાબર, નીચે એટલું લખી દેવાનું. તો આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હજુ આપણે વધારાના સ્વાધ્યાયમાંથી થોડાક બીજા દાખલા ગણીશું અને પછી આપણું આ ચેપ્ટર પૂરું કરીશું.